ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 કોમર્સ આપણે ભણી રહ્યા હતા ભાગીદારી વિષય પ્રવેશ. એની અંદર આપણે છોકરાઓ છેલ્લા લેક્ચરમાં જોયું હતું ભાગીદારી, ભાગીદાર, ભાગીદારી પેઢી, ભાગીદારીના લક્ષણો, ભારતીય ભાગીદારી કરારનામું અને ભારતીય ભાગીદારી કરારનામામાં સમાવિષ્ટ બાબતો. આટલું આપણે ગયા લેક્ચરમાં ભણ્યું હતું. બરાબર. આજે એનાથી એક સ્ટેપ આગળ જશું જેનું નામ છે નફા નુકસાન ફાળવણી ખાતું. કયા ખાતાની વાત કરવાની છે? નફા નુકસાન ફાળવણી ખાતામાં. છોકરાઓ આપણે ગયા વર્ષે 5મું ચેપ્ટર ભણ્યા હતા. ધંધાકીય એકમના નાણાકીય પત્રકો ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 5 હતું, જેને તમે વાર્ષિક હિસાબ કહો છો. બરાબર. તેના મુખ્ય છોકરાઓ 3 અંગો કયા કયા? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વે. તો નફા નુકસાન ખાતામાંનું જ એક ખાતું એટલે કયું? નફા નુકસાન ફાળવણી ખાતું. આ ફાળવણી શબ્દ પરથી જ ખબર પડે છે કે કંઈક ફાળવવાનું, કંઈક વેચવાની વાત છે. બરાબર. કોની વચ્ચે વેચવાની? તો ભાગીદારો વચ્ચે વેચવાની વાત છે. કોની વચ્ચે? ભાગીદારો વચ્ચે. જો શું કહે છે વ્યાખ્યા? ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી દર્શાવવા માટે તૈયાર કરવામાં આવતા ખાતાને કયું ખાતું કહેવાશે? નફા નુકસાન ફાળવણી ખાતું. ઓકે. શું કહે છે? ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે એને કયું ખાતું કહેવાય? નફા નુકસાન ફાળવણી ખાતું. નફા નુકસાન ખાતું ભાગીદારો વચ્ચે થતી નફા નુકસાનની વહેંચણી. શું? નફા નુકસાનની વહેંચણી દર્શાવવા માટે તૈયાર થાય છે. આનો મુખ્ય હેતુ શું હોય? ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરવા માટે. ચાલો, અહીંયા એક સવાલ છે કે નફા નુકસાન ફાળવણી ખાતું નફા નુકસાન ખાતાનો જ ભાગ છે. તો અહીંયા તમને સવાલ થવો જોઈએ કે સર નફા નુકસાન ખાતાનો જ ભાગ હોય એટલે કે નફા નુકસાન ખાતા જેવું જ હોય તો શા માટે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવાનું? તો દીકરાઓ આ બરાબર સમજજો. નફા નુકસાન ખાતામાં સમગ્ર પેઢીને લગતા ખર્ચા અને આવકો દર્શાવાય. કયા ખાતામાં? નફા નુકસાન ખાતામાં. નફા નુકસાન ખાતામાં સમગ્ર પેઢીને લગતા આવક અને ખર્ચા દર્શાવાય. જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતામાં ભાગીદાર થકી, કોના થકી? ભાગીદાર થકી આવકો અને ભાગીદાર થકી થતા જે ખર્ચા હોય તે નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવાય. એટલા માટે આપણે અલગ ખાતું તૈયાર કરવું પડે. શું છે એનું નામ? નફા નુકસાન ફાળવણી ખાતું. ચાલો, અને એટલે જ આવું કીધું છે કે નફા નુકસાન ખાતું તૈયાર કરવું ફરજિયાત નથી, પરંતુ કયા ભાગીદારને કેટલો નફો મળશે એ જાણવા માટે આવશ્યક છે. ઓકે. ચાલો, હવે હું છે ને તમને પત્રક પછી સમજાવીશ બંનેના સાથે, જેથી તમને ઝડપથી ખબર પડી જશે કે કયું ફાળવણી ખાતામાં આવે, કયું મૂડી ખાતામાં આવે. હવે એના પછીનો પોઈન્ટ છે ભાગીદારના મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ. 2 પદ્ધતિ, એક અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, બીજું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. તો પહેલું આજે આપણે જોવાનું છે, બીજું આપણે એના પછીના લેક્ચરમાં જોઈશું. તો શું કહે છે? અસ્થિર મૂડી ખાતા. શબ્દ છે અસ્થિર. બરાબર. જે સરખું હોય નહીં તે. અસ્થિર એટલે શું? જે સરખું હોય તે નહીં. અહીંયા આપણે ધંધાની વાત કરવાની છે. શું કહે છે? ભાગીદારના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારના મૂડી ખાતાના વર્ષની શરૂઆતની બાકી એટલે વર્ષની શરૂઆતની મૂડી અને આખરની મૂડી વચ્ચે શું જોવા મળતો હોય? ફેરફાર જોવા મળતો હોય તો તેવા મૂડી ખાતાને કેવા મૂડી ખાતા કહેવાય?
અસ્થિર મૂડી ખાતા, દાખલા તરીકે ભાગીદારોના મૂડી ખાતા છે. તમને ખબર જ છે કે ભાગીદારના મૂડી ખાતામાં કઈ બાકી હોય? જમા બાકી. આ બે ભાગીદાર છે, દાખલા તરીકે એક્સ અને વાય, એમની શરૂઆતની મૂડી 50,000 અને 30,000 છે. બીજા અન્ય ટૂંકા ગાળાના ખર્ચા દર્શાવ્યા અને વર્ષના અંતે એમની બાકી 90,000 અને 1,00,000 રૂપિયા થઈ જાય. કેટલી? 90,000 અને 1,00,000 રૂપિયા થઈ જાય. તો અહીંયા જુઓ, 50,000, અહીંયા 90,000, અહીંયા 30,000, અહીંયા 1,00,000. તો આ જે ફેરફાર જોવા મળે સરખી ન હોય તો તેવા મૂડી ખાતાને છોકરાઓ કેવા મૂડી ખાતા કહેવાય? અસ્થિર મૂડી ખાતા કહેવાય. જો અસ્થિર મૂડી ખાતા આપણે ગયા વર્ષે ભણી ગયા, આ વખતે પાછું ભણીશું. અસ્થિર મૂડી ખાતાની જો જમા બાકી આપી હોય તો એ પાકા સરવૈયામાં એમસીક્યુ માં પૂછી શકાય. પાકા સરવૈયામાં ક્યાં દર્શાવાય? મૂડી દેવા બાજુ દર્શાવાય. ક્યાં દર્શાવાય? મૂડી દેવા બાજુ. જો સ્થિર ખાતાની ઉધાર બાકી આપેલી હોય, કઈ ઉધાર બાકી આપેલી હોય તો પાકા સરવૈયામાં ક્યાં દર્શાવાય? મિલકત લેણા બાજુ દર્શાવાય. તો બે પોઈન્ટ આપણે ભણ્યા. શું? નફા નુકસાન ફાળવણી ખાતું અને બીજું અસ્થિર મૂડી ખાતા. નફા નુકસાન ફાળવણી ખાતું એટલે શું? ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી કરવા માટે જે ખાતું તૈયાર કરાય એને ફાળવણી ખાતું કહેવાય. અસ્થિર મૂડી ખાતા શરૂઆતની મૂડી અને આખરની મૂડી વચ્ચે શું જોવા મળતો હોય? ફેરફાર જોવા મળતો હોય. તો તેવા મૂડી ખાતાને કેવા મૂડી ખાતા કહેવાય? અસ્થિર મૂડી ખાતા કહેવાય. હવે જો આ બંને વસ્તુ સાથે સમજીએ. દાખલા તરીકે ધંધામાં ભાગીદાર મૂડી લાવ્યો. તમને ખબર છે મૂડીની કઈ બાકી હોય? જમા બાકી. તો આપણે પહેલા લખીશું, બા તમને આગળ લાવ્યા. ઓકે, તો પહેલા મૂડી લાવ્યો. હવે ભાગીદાર ધંધામાં મૂડી લાવ્યો તો ધંધો એટલે કે ભાગીદારી પેઢી ભાગીદારને મૂડી પર વ્યાજ ચૂકવશે. કોણ ચૂકવશે? ભાગીદારી પેઢી. કોને ચૂકવશે? જે ભાગીદાર ધંધામાં મૂડી લાવે છે તેને. તો ભાગીદારી પેઢી માટે તે ખર્ચ કહેવાશે અને ખર્ચ ક્યાં દર્શાવાય? ફાળવણી ખાતાની ઉધાર બાજુ. મૂડી પર વ્યાજ એક્સ અને વાય બંને ભાગીદારને ચૂકવશું તો એ ક્યાં દર્શાવાશે? ભાગીદાર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. થોડું નીચે લખું, તમને વ્યવસ્થિત દેખાશે. ઓકે, હવે આપણે ભાગીદારને મૂડી પર વ્યાજ ચૂકવ્યું, પેઢી માટે ખર્ચ થયો, ક્યાં દર્શાવ્યું? ઉધાર બાજુ. હવે ભાઈ ભાગીદારને મળશે, ભાગીદાર માટે આવક કહેવાય. આવક મૂડી ખાતાની જમા બાજુ. મૂડી પર વ્યાજ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. પહેલો પોઈન્ટ ખબર પડી ગઈ. હવે કોઈ ભાગીદાર એવો હોય કે પેઢીના કામકાજની સાથે બરાબર અન્ય ભાગીદાર કરતા વધુ કાર્ય કરતો હોય, એને આપણા અકાઉન્ટન્સીની ભાષામાં કહેવાય સક્રિય ભાગીદાર. જો સક્રિય ભાગીદારને શું આપવામાં આવે? પગાર આપવામાં આવે. આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા ભાગીદારને ક્યારે પણ પગાર ચૂકવાતો નથી, પણ નફા ભાગ ઉપરાંત એને ક્યારેક પગાર ચૂકવવામાં આવે તો એ પગાર આપણી પેઢી માટે ખર્ચ કહેવાય. સમજી લો, આપણે એક્સ ને પગાર ચૂકવ્યો તો આપણે ચૂકવ્યો, આપણા માટે ખર્ચ થયો. ખર્ચ નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ દર્શાવાશે? ઉધાર બાજુ. આપણે પગાર ચૂકવ્યો, આપણે ચૂકવ્યો, ભાગીદારને મળી ગયો તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ, કારણ કે એના માટે શું થઈ? આવક થઈ. હવે વાય નામનો ભાગીદાર છે, એ ધંધામાં બહુ વેચાણ કરે છે તો એને નફા ભાગ ઉપરાંત એને આપણે શું આપીશું? કમિશન આપીશું.
તો અહીંયા લખીશું કમિશન ખાતે, બરાબર. કોને ચૂકવવાનું છે? વાય ને. આપણે કમિશન વાય ને ચૂકવ્યું, ભાગીદારી પેઢી માટે ખર્ચ થયો. ખર્ચ ક્યાં દર્શાવાય? ફાળવણી ખાતાની ઉધાર બાજુ. વાય ને કમિશન મળશે, એના નફામાં ઉમેરો થયો એટલે એના માટે આવક થઈ. કમિશન ખાતે વાયમાં આપણે લખીશું. એવી જ રીતે પગાર હોય, બોનસ હોય. હવે હું 2-3 સાથે લખી દઉં છું. બોનસ હોય, કમિશન હોય, કમિશન તો આવી ગયું, મહેનતાણું હોય, એ આપણે ચૂકવવું પડે. સમજી લો કે બંનેને આ ચૂકવ્યું છે, તો એ આપણે ક્યાં દર્શાવીશું? ઉધાર બાજુ. આપણે ચૂકવ્યું એટલે આપણે ફાળવણી ખાતાની ઉધાર બાજુ ખર્ચ તરીકે દર્શાવ્યું. હવે બંને ભાગીદારને મળશે. શું મળ્યું? બોનસ અને મહેનતાણા ખાતે. તો બંનેના બંનેના મૂડી ખાતે ક્યાં દર્શાવાશે? જમા બાજુ. ચાલો, હવે આપણે ગયા વર્ષે 3જા ચેપ્ટરમાં ભણ્યા હતા કે સામાન્ય અનામત અથવા કોઈ પણ અનામત, સામાન્ય અનામત હોય, વિકાસ ભંડોળ હોય, બરાબર, તો એ કયા ખાતેથી ઊભું કરવામાં આવે? નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે. અનામતનો મતલબ જ શું છે? નફામાંથી ફાળવેલ અલગ રકમ. શું? નફામાંથી ફાળવેલ અલગ રકમ. તો એ આપણે ક્યાંથી ઊભું કરવામાં આવે? નફા નુકસાન ફાળવણી ખાતેથી. એટલે અત્યારે તો આપણે એવું લખીએ સામાન્ય અનામત. એની બીજી અસર કોઈ ખાતે લઈ જવામાં આવતી નથી. ઓકે, ચાલો, બોનસ આવી ગયું, પગાર આવી ગયું, કમિશન. તો આ વાત થઈ ખર્ચાની. હવે વાત કરીએ આવકની. આપણે ધંધામાં ભાગીદાર મૂડી લાવ્યો, હવે મૂડીમાં ઘટાડો થાય એટલે કે કોઈ ભાગીદાર પોતાના અંગત કારણોસર ધંધામાંથી મૂડી લઈ જાય તો મૂડીમાં ઘટાડો થાય, એ ભાગીદાર માટે ખર્ચ કહેવાય. તો અહીંયા આપણે શું લખીશું? ઉધાર બાજુ. ભાગીદાર માટે ખર્ચ થયો, મૂડી ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. મૂડી ખાતાની કઈ બાજુ દર્શાવીશું? ઉધાર બાજુ, ઉપાડ ખાતે. હવે મને એક વસ્તુ કહો કે ઉપાડ એમનેમ કરશે? ભાગીદાર ઉપાડ એમનેમ કરશે નહીં. બદલામાં ભાગીદાર પાસેથી પેઢી ઉપાડ પર વ્યાજ વસૂલ કરશે. દાખલા તરીકે 10,000 રૂપિયા ઉપાડ કર્યો અને દર વર્ષે 10% ઉપાડ પર વ્યાજની જોગવાઈ હોય તો 10,000 લેખે 1,000 એટલે કે 11,000 આપણને પરત મળશે. તો 1,000 આપણા માટે આવક થઈ. ફાળવણી ખાતાની કઈ બાજુ દર્શાવાશે? જમા બાજુ. પણ ભાગીદાર માટે ઉપાડ પર વ્યાજ શું કહેવાય? ખર્ચ કહેવાય. તો એ ક્યાં દર્શાવાશે? ઉધાર બાજુ, ઉપાડ પર વ્યાજ. સોરી, અહીંયા મારી એક ભૂલ થઈ. આ ધંધાની શરૂઆતમાં હોય અને આ બાકીના બધા જ ખર્ચા વર્ષને અંતે હોય. ઓકે, ચાલો, તો ઉપાડ પર વ્યાજ વસૂલ કર્યું એટલે ભાગીદારે પેઢીને ચૂકવ્યું. પેઢી માટે આવક કહેવાય. આવક ક્યાં દર્શાવીશું? જમા બાજુ, ઉપાડ પર વ્યાજ. ઓકે, ચાલુ ખાતું અને ચાલુ ખાતાનું વ્યાજ પણ આવશે અહીંયા, પણ આજે હું દર્શાવતો નથી. જ્યારે આપણે ચાલુ ખાતું ભણીશું ત્યારે જોઈશું. તો હવે સમજી લો કે ધંધાને જો નફો થયો હોય, કયા ખાતામાં? નફા નુકસાન ખાતામાં જો નફો થયો હોય તો એ નફો આપણે ક્યાં દર્શાવીશું? ફાળવણી ખાતામાં, ચોખ્ખો નફો. ઓકે, અને જો ભાઈ તમે ધંધો કરતા હોય તો હંમેશા આવક કરતા ખર્ચા વધારે હોય એટલે શું જાય? ધંધાને ખોટ જાય. તો ચોખ્ખી ખોટ ક્યાં દર્શાવીએ? ઉધાર બાજુ. ચાલો, હવે આવકનો સરવાળો કરો, એમાંથી બાદબાકી કરો અને જે તફાવત આવે
એને કહેવાય ડિવિઝેબલ પ્રોફિટ, એટલે કે વહેંચણી પાત્ર નફો. બંને ભાગીદારો વચ્ચે વેચી દેવાનો. હવે આ નફો કોનો છે? ભાગીદારોનો છે. ભાગીદાર લઈ જશે. ભાગીદાર માટે આવક થાય 31,317 વહેંચણી પાત્ર નફો. આ 17 તમારી ચોપડીના હિસાબથી કહું છું. ઓકે, હા, પણ આપણે અહીંયા 25 લીધું છે એટલે અહીંયા 17 નહીં લખાય, 31,300. ઓકે, પણ જો ધંધાને ખોટ ગઈ હોય, બરાબર, તો એનો તફાવત ક્યાં જોવા મળશે? ફાળવણી ખાતાની ઉધાર બાજુ. જો ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો તફાવત ક્યાં જોવા મળે? જમા બાજુ. કારણ કે ખર્ચા આવક કરતા વધારે છે તો ધંધાને ખોટ થઈ. એ ખોટ આપણે ક્યાં દર્શાવીશું? જમા બાજુ વહેંચણી પાત્ર ખોટ. બંને ભાગીદારે ભોગવવી પડે. ખોટ બંને ભાગીદારે ભોગવવી પડે. એટલે ભોગવશે, ભાગીદાર માટે નુકસાન થયું એટલે અહીંયા લખીશું 31,300 વહેંચણી પાત્ર ખોટ. બંને ભાગીદાર ખોટ સ્વીકારી લેશે. ઓકે, હવે આપણે સરવાળો કરીએ મૂડી ખાતાનો. મૂડી ખાતાનો સરવાળો કરો એટલે જે તફાવત જોવા મળે એ તફાવત ધંધાની આખરની બાકી કહેવાય. અને આખરની બાકી આપણે પાકા સરવૈયામાં લઈ જવાની હોય એને કહેવાય બાદ અને આગળ લઈ ગયા. ક્યાં? સરદાદા પાસે. આવું નહીં, ક્યાં લઈ ગયા? બાકી આગળ લઈ ગયા. તો આ હતું નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા. આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરથી નફા નુકસાન ફાળવણી ખાતા અને મૂડી ખાતાના એટલે કે અસ્થિર મૂડી ખાતાના દાખલા શરૂ કરીશું. અને અસ્થિર મૂડી ખાતાના દાખલા પૂરા થાય પછી આપણે સ્થિર મૂડી ખાતા અને ચાલુ ખાતાની થિયરી ભણીશું અને એના દાખલા ભણીશું. ઓકે, ત્યાં સુધી મળીએ. ગુડ નાઇટ.